મિત્રો આજે શીખવાડશું તમને મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં પરચેસના બિલ કેવી રીતના એડ કરવા. સૌથી પહેલાં તમારે જવાનું ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટમાં જવાનું પરચેસ એન્ટ્રીમાં પરચેસ ઇન્વોઇસની અંદર જશું. આપણે એડ પર ક્લિક આપીશું, ત્યારથી ન્યૂ બિલ એડ થશે. એડ કરીશું ત્યારબાદ અહીંયા આપણે ડેબિટ સિલેક્ટ કરીશું. ત્યારે પાર્ટી હવે માની લો આપણે પરચેસ કરીએ છીએ તો આપણે પરચેસ પાર્ટી આવશે. પરચેસ પાર્ટી એડ કરવા માટે અહીંયા એનું લેજર એડ કરવું પડશે. પાર્ટીનું એડ પર ક્લિક કરીશું. ત્યાર પછી આપણે પાર્ટીનું નામ લખીશું. ધરતી એન્ટરપ્રાઇઝ. ઓકે, એન્ટરપ્રાઇઝ. ત્યાર પછી એન્ટર આપીશું. ગ્રુપ ખાસ યાદ રાખવાનું. જ્યારે આપણે કોઈ બી પાર્ટી જોડે માલ ખરીદીશું, પરચેસ કરશો, ત્યારે એનું ગ્રુપ સન્ડ્રી ક્રેડિટર આવશે. એન્ડ જ્યારે આપણે માલ સેલ કરી છે કોઈને, ત્યારે સન્ડ્રી ડેબિટર ખાતું આવશે. અત્યારે આપણે પરચેસ કરીએ એટલે સન્ડ્રી ક્રેડિટર. હવે એમાં રજિસ્ટર્ડ ટાઈપનું ઓપ્શન આવ્યું. તેમાં રેગ્યુલર, કન્ઝ્યુમર, અનરજિસ્ટર્ડ અને કમ્પોઝિશન. હવે રેગ્યુલર ક્યારે આવે, કન્ઝ્યુમર ક્યારે આવે, બે ખાસ એના ઉપયોગમાં આવે છે. રેગ્યુલર ક્યારે આવે, જે પાર્ટી જોડે જીએસટી માની લો કે આપણે ધરતી એન્ટરપ્રાઇઝ જોડેથી માલ પરચેસ કરીએ છીએ. ધરતી એન્ટરપ્રાઇઝ રેગ્યુલર છે, જીએસટી નંબરવાળી છે પાર્ટી, તો રેગ્યુલર સિલેક્ટ કરીશું. જો ધરતી એન્ટરપ્રાઇઝ લઈને બેઠા છે પણ એમની જોડે જીએસટી નંબર નથી, તો એ કન્ઝ્યુમર આવશે. એટલે આપણે અહીં ત્યારે રેગ્યુલર આપીશું. કેમ કે ધરતી એન્ટરપ્રાઇઝ જોડે જીએસટી નંબર છે. એન્ટર આપીશું. ધરતી એન્ટરપ્રાઇઝ ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. પિનકોડ નોખી દેવાનો, અમદાવાદમાં જે હોય તે નોખી દેવાનો. ઓકે, એરિયા સિલેક્ટ કરી દેવાનો અમદાવાદ. મોબાઈલ નંબર જે હોય એમને મોબાઈલ નંબર મૂકી દેવાનો. ઓકે, ત્યારબાદ અમદાવાદ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. એનું જીએસટી કોડ દેખો 24 બતાવી રહ્યો છે. 24 પર ક્લિક આપીશું. ત્યારબાદ પિન નંબર ખબર નથી તો આપણે આધાર કાર્ડ નંબર નાખવાની જરૂર નથી, જીએસટી નંબર નાખવાનો. જીએસટી નંબર નાખવો જ પડશે ફરજિયાત. 24 AFC T7434LZ. આ ધરતી એન્ટરપ્રાઇઝનો અત્યારે આપણે ધરતી એન્ટરપ્રાઇઝનું બિલ એડ કરી છે એટલે ધરતી એન્ટરપ્રાઇઝનો જીએસટી નંબર આવશે. એન્ટર. ઓકે, ત્યારબાદ આપીશું ઓકે. આમાં દેખો મિરેકલ સોફ્ટવેર છે ને ઓટોમેટિકલી લઈ લે જીએસટી નંબર કે સાચો લખ્યો કે ખોટો લખ્યો, જેની ફોર્મેટ છે 24 AFC T7434L1ZY. હવે એન્ટર આપીશું. ઓકે, શું ચોકડો નોખવા પેલું થયું હતું એટલે હવે એન્ટર આપીશું. ઓલરેડી હવે એમાં જવાનું. ઓકે, મતલબ આપણે ધરતી એન્ટરપ્રાઇઝનું બિલ પરચેસનું લેજર ક્રિએટ થઈ ગયું. એન્ટર આપીશું. અહીંયા સિલેક્ટ આપવાનું ઇન્વોઇસ ટાઈપ. હવે પાર્ટી આપણી સેમ આપણે ગુજરાતમાં જ છીએ અને આપણે ગુજરાતમાં જે પાર્ટી છે ધરતી એન્ટરપ્રાઇઝ જે ગુજરાતની જ છે તો જીએસટી આવશે. જો એ પાર્ટી દિલ્હીની છે ને મારું દુકાન છે ત્યાં ગુજરાતમાં તો આ જીએસટી આવશે. અત્યારે હું જીએસટી ક્લિક આપીશું. ત્યારબાદ ટેક્સ ઇન્વોઇસ આપીશું. ત્યારબાદ ડેટ આપીશું. આજે 14/6/2025 છે. બિલ નંબર શું લખીશું? જે ધરતી એન્ટરપ્રાઇઝમાં જે અંદર બિલ હશે ને એ બિલ નંબર લખીશું DHD001. ઓકે, એમાં 14/6 આપીશું. હવે ત્યારબાદ પ્રોડક્ટની વાત આવી. પ્રોડક્ટ આપણે એડ કરીશું. પ્રોડક્ટ ઓલરેડી મારે નાખેલી છે તો હું અત્યારે તમને નવી નોખીને બતાવીશ. એના માટે એડ પર ક્લિક આપીશું. એડ પર ક્લિક આપીશું ત્યારે કોઈ બી બારકોડ લઈ લઈએ. શર્ટ લઈ લઈએ. આપણે શર્ટ લઈ લઈએ. હવે શર્ટ લઈએ. શર્ટ બે કેટેગરીમાં આવશે. જીએસટી 5%, જીએસટી 12%. 0 થી 99.99ની અંડરમાં જો બેઝિક અમાઉન્ટ, બેઝિક એટલે ટેક્સ વગરની અમાઉન્ટમાં આવતું હોય ત્યારે 5% સિલેક્ટ આપવું. જો 1000થી ઉપરનું જો શર્ટ હોય ટેક્સેબલ વેલ્યુ તો આવશે 12%. અત્યારે આપણે 5% વાળું શર્ટ લઈ લઈએ. ઓકે, યસ આપીશું. પરચેસ રેટ અહીંયાથી પરચેસ રેટ બાદમાં એના પછી હવે સેલ કરશો ત્યાંનું પણ સેલ એમને બંનેનું કરી શકીએ. આપણે મારે પરચેસ પડે છે 850માં. ઓકે, સેલ મારે કરવું છે મારું 30% પ્રોફિટ ચડાવીને. તો કેલ્સી કરી લઈશું આપણે એક વખત. 850 પ્લસ એમાં 5% જીએસટી લાગશે. ઓકે,
જીએસટી લાગશે એટલે જીએસટી સાથે મને 892 પડશે. એના પછી મારે 30% મારું પ્રોફિટ છે. પ્રોફિટ ચડાવ્યું એટલે મને પડ્યું 1160 રૂપિયામાં. 1160 રૂપિયા હું કરી નાખીશ, મારું સેલ રેટ કરી નાખીશ. એટલે જ્યારે હું સેલ કરશું ત્યારે તમને હું નેક્સ્ટ વિડીયો બનાવીશું, તેમાં જોજો તમે. આમાં 25 યુનિટ, હવે યુનિટ શર્ટ હંમેશા પીસમાં આવશે એટલે આપણે PCS કરવાનું. એટલે આવી જશે PCS. એમાં કોઈ આપણે અત્યારે નહીં, એમાં એન્ટર આપી દઉં. એમાં 25 યુનિટ જોઈ લેવાનું, PCS લખવાનું. એમાં લખવાનું PCS. ઓકે, ફીસ એમાં જઈને 1000 એડ, શર્ટ એડ થઈ ગયું છે એનું લેજર. ત્યારબાદ ક્વોન્ટિટી, મારે અહીંયા 10 ક્વોન્ટિટીમાં માલ ખરીદવો છે. 850 નાખી દઉં, 450 આવી ગયું. ઓકે, હવે CGST SGST ઓટોમેટિક એને લઈ લીધું સિસ્ટમે, મિરેકલે. 212 રૂપિયા CGST, SGST 212 ઓકે આપીશું. ટોટલ અમાઉન્ટ મારે કેટલો પડ્યું? આ 8510 પીસ એટલે હતા. હવે નેરેશન લખવું હતું, માલ પરચેસ માલ. ઓકે, પરચેસ બિલ. ઓકે, હવે હું અહીંયાથી આપીને પ્રિન્ટ આપીશું. આવ્યું ફ્રેન્ડ્સ ફોરએવર. ત્યાં મ્યુનિસિપાલિટી સામે કોણ છે? ધરતી એન્ટરપ્રાઇઝ છે. ત્યાંનો એનું કોડ, જ્યાં સ્ટેટ આપેલું છે, સિટી આપેલી છે, અને પિનકોડ આપેલો છે, GST નંબર આપેલું છે. અહીંયા શું મારું મેં કંપનીનું હજી મેન્શન કર્યું નથી. તો હું કઈ રીતના મેન્શન કરશું એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. બિલ નંબર આવી ગયો, બિલ ડેટ આવી ગઈ. એમાં શર્ટ જોઈ લો, શર્ટ ઉપર જોઈ લો HSN નથી નાખ્યો. HSN કેવી રીતે નાખવાનો બિલમાં એ તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશું. એમાં રેટ 850, ટેક્સેબલ વેલ્યુ 5% GST સાથે મને એટલું 8925માં પડ્યું. ક્વોન્ટિટી 10 છે.